exercise number 1.7. મારી કઈ એક્સરસાઇઝ આવી 1.7 લખો શ્યામ ટેક્સટાઇલ લિમિટેડ issued 1,20,000 equity share 1,20,000 equity share of rupees 10 each on which amount was payable as under લખો નીચે લાઈનમાં on application rupees 4 per share on allotment rupees 3 per share on final call rupees 3 per share company received application for 1,50,000 shares Access application were rejected and amount was refunded to applicant Radha, who was allotted 2,000 shares couldn't pay amount of final call full stop. Company forfeited share of Radha and all the forfeited shares were reissued at rupees 8 per share as fully paid up First off, all these shares were purchased by Meera past journal entries હવે આ જે આમ જોવા જઈએ તો આ સમ જે છે ને એક્સરસાઇઝ 1.2 નો છે 1.2 ની અંદર જે આપણે
1.2 ની અંદર જે એક્સરસાઇઝ હતી એ જ સમ છે. એની અંદર ખાલી આપણે એટલું એડ કરી દીધું કે શેર ફાઇનલ કોલની અમાઉન્ટ નહીં ભરી અને એટલે એના શેર ફોરફિટેડ કરી દીધા અને એને પાછા રીઇશ્યુ કર્યા. આટલું જ છે અંદર. બાકી આખો ફર્સ્ટ એક્સરસાઇઝ 1.2 માં જે સમ કરેલો હતો એ જ છે. હવે જ્યારે આવી રીતે શેર ફોરફિટેડ કરેલા હોય ત્યારે આપણે બધા સમની અંદર પહેલું શું ધ્યાન રાખવાનું કે સ્ટેપ બરાબર યાદ રાખજો. પહેલું આપણે શું ધ્યાન રાખવાનું તો કે શેર ક્યારે ફોરફિટેડ કરેલા છે એટલે જપ્ત ક્યારે કરેલા છે, આફ્ટર એલોટમેન્ટ કે આફ્ટર ફાઇનલ કોલ, એ પહેલું આપણે ડિસાઈડ કરવાનું બધા સમની અંદર. બરાબર? તો જો ક્યારે ફોરફિટેડ કરેલા છે, આફ્ટર ફાઇનલ કોલ કે આફ્ટર એલોટમેન્ટ. ફાઇનલ કોલ પછી ફોરફિટેડ કરેલા છે કે એલોટમેન્ટ પછી? બરાબર વાંચો. રીઝન શું છે જેને શેર ફોરફિટેડ કર્યા એનું રીઝન શું છે? એને ફાઇનલ કોલની અમાઉન્ટ નહીં ભરી એટલે એના શેર ફોરફિટેડ કર્યા. એટલે એના શેર ફોરફિટેડ કેવા થાય છે? આફ્ટર ફાઇનલ કોલ. એટલે ફાઇનલ કોલ પછી એના શેર ફોરફિટેડ થાય છે. બરાબર? એટલે આપણે શું કરવાનું, ફાઇનલ કોલ સુધીના કેલ્ક્યુલેશન અત્યાર સુધી આપણે જે રીતે કરતા હતા એ રીતે આપણે કરી નાખવાના. બરાબર? ફાઇનલ કોલ સુધીના કેલ્ક્યુલેશન અત્યાર સુધી આપણે જે રીતે કરતા હતા એ રીતે આપણે કરી નાખવાના અને ત્યાં સુધીની જર્નલ પણ આપણે અત્યાર સુધી જેમ લખતા હતા તેમ લખી દેવાની. એટલે 8 માર્કનો સમ હોય તો આપણા 5 માર્ક તો એકદમ સિક્યોર થઈ જાય. સપોઝ આ જે શેર હોલ્ડર છે રાધા, એને એલોટમેન્ટની અમાઉન્ટ એની અનપેઇડ હોય. બરાબર? આફ્ટર એલોટમેન્ટ એના શેર ફોરફિટેડ થાય તો આપણે પહેલા એલોટમેન્ટ સુધીની કેલ્ક્યુલેશન કરી દેવાના, ત્યાં સુધીના જર્નલ કરી દેવાની, પછી એના શેર ફોરફિટેડ કરવાના, પછી ફાઇનલ કોલને કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર? ધ્યાન રહેશે ને? પહેલા શું કરવાનું બધા સમની અંદર કે જ્યારે ફોરફિટેડ એટલે ટોપિક હોય અંદર તો પહેલા આપણે ક્યારે શેર ફોરફિટેડ કરેલા છે એ પહેલા જોવાનું. બરાબર? કે આફ્ટર એલોટમેન્ટ કે આફ્ટર ફાઇનલ કોલ. એટલે એનું રીઝન શું, જે શેર હોલ્ડર છે એના શેર આપણે જે ફોરફિટેડ કરીએ છીએ, જપ્ત કરીએ છીએ, શું કામ જપ્ત કરીએ છીએ? એલોટમેન્ટની અમાઉન્ટ અનપેઇડ છે એટલે કે ફાઇનલ કોલની અમાઉન્ટ અનપેઇડ છે એટલે. તમે જે ફાઇનલ કોલની અમાઉન્ટ અનપેઇડ છે એટલે આપણે એના શેર ફોરફિટેડ ક્યારે કર્યા? આફ્ટર ફાઇનલ કોલ. એટલે ફાઇનલ કોલની અમાઉન્ટ એને ન ભરી એટલે આપણે ફોરફિટેડ કર્યું. બરાબર? ચાલો હવે આટલું થઈ ગયું. આટલું થઈ જાય બરાબર, એટલે પહેલા અત્યાર સુધી આપણે જેમ કેલ્ક્યુલેશન કરતા હતા ફાઇનલ કોલના સુધીના ત્યાં સુધીના કરી નાખીને જર્નલ પણ લખી દઈએ. At the time of application, company received application for 1,50,000 shares. 1,50,000 into 4%. હવે છે ને આપણે બે ક્વેશ્ચન જે રાખેલા છે ને એક એક કેન્સલ કરી દઈએ તો ચાલશે, કારણ કે સિલેબસની અંદરથી એડવાન્સ તો નીકળી ગયું છે. બરાબર? એડવાન્સ નીકળી ગયું છે તો આપણે એક એક ક્વેશ્ચન રાખીએ તો ચાલશે. એપ્લિકેશનના ટાઈમે હવે પછી એક જ ક્વેશ્ચન આપણે એનો એક જ ક્વેશ્ચન આન્સર કરવાનો. એક્સેસ એપ્લિકેશન છે બે ક્વેશ્ચન કરતા હતા ને. પહેલો ક્વેશ્ચન એ હતો કે એપ્લિકેશનના ટાઈમે કોઈ એપ્લિકન્ટ એવા છે કે જે એલોટમેન્ટ કે ફાઇનલ કોલની અમાઉન્ટ એડવાન્સ પે કરી દે. બરાબર? એની હવે જરૂરિયાત નથી. એટલે આપણે એવું માની લઈએ કે અત્યારે બંધી છે એટલે કોઈ એડવાન્સની સિસ્ટમ જ નથી.
પણ સિલેબસ ની અંદરથી કાઢી નાખ્યું છે એટલે આપણો રહી ગયો એક જ ક્વેશ્ચન એક્સેસ એપ્લિકેશન છે એટલે હવે આપણે ઈઝી બનાવતા જઈએ છીએ એક્સેસ એપ્લિકેશન છે તો આપણે એને શું કરી દેવાનું રિજેક્ટ કરી દેવાનું into 4 cos 4 lakh 80,000 at the time of allotment at the time of allotment 1,30,000 into 3%. 3 lakh. હવે આપણે આ બે ક્વેશ્ચન કરતા હતા બરાબર કે allotment ના ટાઈમે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે ફાઇનલ કોલ અમાઉન્ટ એડવાન્સમાં પે કરી દે છે એડવાન્સ વાળું જ કાઢી લે છે એટલે હવે એક જ ક્વેશ્ચન કર્યો અનપેડ allotment અમાઉન્ટ છે નથી last at the time of final 1,20,000 into 3%. હવે એક જ ક્વેશ્ચન આપણે કોઈક શેર હોલ્ડર એવા છે કે જે આની અમાઉન્ટ નહીં ભરી શકે કે અનપેડ છે કોણ કોલ ઇન alias brother કેટલા છે 2000 આટલો આપણે કેલ્ક્યુલેશન સેમ વે કરી ગયા હવે આપણે આની જરૂર નથી ફર્સ્ટ then account debit to equity share capital account first general સાને આગળ છે કંપનીની એપ્લિકેશનની સાથે કેટલી અમાઉન્ટ મળે છે બરાબર તો કેટલી રિસીવ કરશે એપ્લિકેશન સાથે 4% into 1,50,000 so 6 number 7 equity share એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ પછી આપણે રેસ્ટ કરીએ માઈનસ માં કે પ્લસ માં અકાઉન્ટ ક્રેડિટ કરશે जो एक्सेस एप्लीकेशन से क्रेडिट करते हैं टू बैंक अकाउंट 1,20,000 टू इक्विटी शेयर सॉरी एप्लीकेशन अकाउंट इक्विटी शेयर capital account next allotment of all allotment account debit to equity share capital account allotment account debit to capital account
3,60,000. Next, હવે એની અમાઉન્ટ રિસીવ કરીએ ત્યારે બેંક અકાઉન્ટ ડેબિટ વેસ્ટ લઈએ માઇનસ નો અકાઉન્ટ ડેબિટ ને પ્લસ માં ક્રેડિટ છે પણ માઇનસ કે પ્લસ માં નથી તો 2 allotment account debited by 3,60,000 so credited by 3,60,000 and bank account debited by 3,60,000. Final call. Equity share. Final call account debit. To equity share. Capital account. 3,60,000. Bank account debit. Waste करिए माइनस में अकाउंट डेबिट प्लस में क्रेडिट माइनस में से डेबिट की कॉल की एरियर्स अकाउंट डेबिट टू इक्विटी शेयर फाइनल कॉल अकाउंट 3,60,000 debit मेरा इधर क्रेडिट कॉल इन एरियर 6,000 હવે આપણે આટલું થઈ ગયું આફ્ટર ફાઇનલ કોલ આ ફાઇનલ કોલ અમાઉન્ટ આપણે કોલ આવ્યો આને રજા નહીં ગઈ એટલે કોલ ઇન એરિયર્સ એટલે આપણે હવે એનો શેર ફોરફિટેડ કરીએ ઓકે તો લખીએ આપણે હેડિંગ આપી દઈએ of brothers forfeited of brothers share હવે આપણે એના શેર ફોરફિટેડ કરીએ એટલે કાલે 3 જર્નલ લખાવ્યું છે એમાંથી એક જર્નલ આપણે સિલેક્ટ કરવાની તો 3 કન્ડિશન લખાવ્યું છે ડિફરન્ટ કન્ડિશન ફર્સ્ટ કન્ડિશન પેજ ઓપન કરો ફર્સ્ટ કન્ડિશન શેર પાર વેલ્યુ ઇશ્યુ કરેલા હોય તો ઓપ્શન ફર્સ્ટ આવશે બરાબર એટલે કે પહેલી જર્નલ આવશે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ફોરફીચર અકાઉન્ટ ટુ કોલ ઇન એરિયર્સ અકાઉન્ટ બરાબર શેર પ્રીમિયમ ઇશ્યુ કરેલા હોય અને પ્રીમિયમની અમાઉન્ટ જો શેર હોલ્ડરે પેડ કરી દીધેલી હોય એનું પેમેન્ટ થઈ ગયેલું હોય તો પણ સેમ જર્નલ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ equity share forfeiture account to call in arrears account. Third option प्रीमियम में शेयर इश्यू करेला है प्रीमियम ની amount unpaid હોય ભરવાની બાકી હોય તો થર્ડ ઓપ્શન ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફોરફીચર અકાઉન્ટ ટુ અનપેડ એલોટમેન્ટ અકાઉન્ટ ટુ અનપેડ ફાઇનલ કોલ અકાઉન્ટ બરાબર આ 3 કન્ડિશન લખાવેલી એમાંથી આપણે એક કન્ડિશન સિલેક્ટ કરવાની હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં છો કંપનીએ શેર કેવી રીતે ઇશ્યુ કરેલા છે પ્રીમિયમ ઇશ્યુ કરેલા છે કે પાર વેલ્યુ ઇશ્યુ કરેલા છે પાર વેલ્યુ એટલે ઓપ્શન બી ને સી તો આવે નહીં કારણ કે બી ને સી ક્યારે આવે પ્રીમિયમ ઇશ્યુ કરેલા હોય તો આવે ઓપ્શન બી ને સી હવે અહીંયા કેવી રીતે ઇશ્યુ કરેલા છે પાર વેલ્યુ એટલે કે ફેસ વેલ્યુ ઇશ્યુ કરેલા છે સો ઓપ્શન કયો આવશે ફર્સ્ટ ઓપ્શન આવશે તો ફર્સ્ટ ઓપ્શન આવશે તો એની જર્નલ આપણે શું લખેલી છે ઇક્વિટી શેર પાર આપણે ક્યાં લખ્યું कैपिटल अकाउंट डेबिट
to set future account, set for future account to unpaid અથવા આનંદ account call in arrears account. તો પછી આમ લખીએ તો પણ ચાલશે. call in arrears પાછા ફાઇનલ કોલ મતલબ સર્ચ નથી જે તો મુશ્કેલ છે. એના કરતા આમ લખીએ to unpaid allotment account to unpaid final call account. એની જગ્યાએ આમ લખો તો પણ ચાલે. call in arrears account bracket ની અંદર allotment, call in arrears account bracket ની અંદર final call તો પણ ચાલશે. બરાબર? એટલે આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ call in arrears account. બરાબર? આમાં બી લખી શકીએ call in arrears કાં તો unpaid વર્ડ ગમે તે યુઝ કરો. બરાબર? હવે જનરલ સિલેક્ટ થઈ ગઈ. બરાબર? હવે આપણે એની અંદર અમાઉન્ટ ફૂલફિલ કરવાની. બરાબર? ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે કે આમાં આ અમાઉન્ટ આમાં અમાઉન્ટ, પણ એની જગ્યાએ હું એક જ સિમ્પલ વાત કરું એ બાબત ધ્યાન રાખો. ઇક્વિટી શેર કેપિટલ ઓલવેઝ પાર વેલ્યુ જ લખાશે ગમે એ કન્ડિશન હોય. ઇક્વિટી શેર વેલ્યુ ઇક્વિટી શેર કેપિટલ ઓલવેઝ પાર વેલ્યુ જ લખાશે. બરાબર? એટલે પહેલા આપણે આજે આખી જનરલ લખીએ એમાં 5000 સમ કરો તમે તો પણ પહેલી અમાઉન્ટ શાની લખવાની? ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ 2000 shares into ઇક્વિટી શેર કેપિટલ ઓલવેઝ પાર વેલ્યુ જ લખાશે. પણ કઈ પાર વેલ્યુ? હું સેન્ટેન્સ કે બરાબર ધ્યાન રાખજો. વારંવાર હું બોલતો જઈશ એટલે એ પણ તમારા પેલામાં આવી જ જવું જોઈએ. ઇક્વિટી શેર કેપિટલ પાર વેલ્યુ લખાશે, પણ કઈ પાર વેલ્યુ? તો જ્યારે આપણે શેર ફોરફિટેડ કરીએ ત્યારે જ્યાં સુધીનો કોલ આપેલો હોય ત્યાં સુધીની પાર વેલ્યુ. બરાબર? ફરી પાછું શેર જ્યારે આપણે ફોરફિટેડ કરીએ ત્યારે જ્યાં સુધીનો કોલ આપેલો હોય ત્યાં સુધીની પાર વેલ્યુનો ટોટલ. ઓકે? તો આપણે ક્યારે શેર ફોરફિટેડ કરીએ છીએ? આફ્ટર ફાઇનલ કોલ. એટલે ફાઇનલ કોલ સુધીની પાર વેલ્યુનો ટોટલ. ફાઇનલ કોલ એપ્લિકેશનના 4, અલોટમેન્ટના 3, ફાઇનલ કોલના 3. એટલે ટોટલ પાર વેલ્યુ કેટલું થઈ જશે? 10. સપોઝ શેર આફ્ટર એલોટમેન્ટ આપણે ફોરફિટેડ કરીએ આફ્ટર એલોટમેન્ટ, તો એલોટમેન્ટ સુધીની પાર વેલ્યુ, તો એલોટમેન્ટ સુધીની પાર વેલ્યુ કેટલી? 4 + 3 એટલે 7. તો એ 2000 * 7. બસ આટલું ખ્યાલ આવી ગયું તો આમાં 100% ભૂલ નહીં આવે. બરાબર? તમે સીએ માં ભણશો તો પણ આ પેલાથી આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે? હવે ફોર ફીચર અકાઉન્ટ આપણે છેલ્લે લખીએ. ફોર ફીચર અકાઉન્ટ છેલ્લે લખીએ. બરાબર? આજે કેલ્ક્યુલેશન આપણે મહેનત કરી છે તો એડવાન્ટેજ લઈએ. શું લખેલું છે? અનપેઇડ એલોટમેન્ટ. અનપેઇડ એલોટમેન્ટ છે નથી. પછી છે અનપેઇડ ફાઇનલ કોલ, એટલે કે કોલ ઇન એરિયર્સ છે 6000 એટલે રિમેનિંગ અમાઉન્ટ છે એ આપણે ફોર ફીચર અકાઉન્ટ ની અંદર નાખી દઈએ. રિમેનિંગ અમાઉન્ટ 14000 પતી ગઈ છે. હવે આપણે રીઇશ્યુ કરીએ. રીઇશ્યુ કરીએ એટલે એક જ જગ્યા લખવાનું છે, કોઈ ઓપ્શન છે જ નથી. બેંક અકાઉન્ટ ડેબિટ, बैंक अकाउंट डेबिट, शेयर और फीचर अकाउंट डेबिट टू इक्विटी शेयर कैपिटल. આમાં પણ શું થશે? ઇક્વિટી શેર
ઓલવેઝ આમાં પણ કર્લી અમાઉન્ટ કોઈ લખવાનું ફોરફિટેડ કરીએ તેમાં પણ કર્લી વેલ્યુ ઇક્વિટી શેર કેપિટલ ની લખવાની અને રીઇશ્યુ કરીએ ત્યારે પણ કર્લી વેલ્યુ ઇક્વિટી શેર કેપિટલ ની લખવાની બરાબર ઇક્વિટી શેર કેપિટલ ઓલવેઝ par વેલ્યુ લખાશે 2000 ઇન્ટુ par વેલ્યુ બરાબર એટલે અહીંયા આપણે શું બોલવાનું અહીંયા આપણે શું યાદ કરવાનું કે ફોરફિટેડ કરીએ ત્યારે જ્યાં સુધી કોલ આપેલો હોય ત્યાં સુધીની par વેલ્યુ અહીંયા આપણે શું બોલવાનું જ્યારે રીઇશ્યુ કરીએ શેર રીઇશ્યુ કરીએ ત્યારે જ્યાં સુધી કોલ આપેલો હોય ત્યાં સુધીની par વેલ્યુ તો આપણે રીઇશ્યુ ક્યારે કરીએ છીએ આફ્ટર ફાઇનલ કોલ તો ફાઇનલ કોલ પછી રીઇશ્યુ કરીએ છીએ એટલે ફાઇનલ કોલ સુધી par વેલ્યુ કેટલી થશે 4 + 3 + 3 means 10 20,000 હવે આપણે કઈ પ્રાઇસે આપણે રીઇશ્યુ કરીએ છીએ તો લખેલું છે જો 8 per share as fully paid up 2000 into 8 60,000 હવે સાંભળજો જેને 100% શેર ફોરફિચર જોવું હોય શીખવું હોય તો તેને આ યાદ રાખવાનું અને જેને 90% શીખવું હોય તેને અહીંયા જેટલા ગણે એટલા લખી દેવાનું એટલે 4000 લખી દેવાનું એટલે વાત પતી ગઈ તેના 98 જેવા સમ સાચા પડશે કદાચ બે છોટા પડે બરાબર જો ગણેલું લખી દેતો અને જેને 100% શીખવું છે તેને યાદ રાખવાનું share forfeiture account means discount for reissue of equity share એટલે નવા જે ઇક્વિટી શેર રીઇશ્યુ કરી આપણે તેનું ડિસ્કાઉન્ટ એ forfeiture account ની અંદર લખાય બરાબર forfeiture account means discount for reissue of equity share નવા શેર જે પાછા રીઇશ્યુ કરીએ તેનું ડિસ્કાઉન્ટ મીન્સ ડિસ્કાઉન્ટ એટલે જે વેલ્યુ એના કરતાં જે આપણે ઓછી અમાઉન્ટ લઈએ એ ડિસ્કાઉન્ટ બરાબર તો રીઇશ્યુ કઈ પ્રાઇસે કર્યા છે જો આખું સેન્ટેન્સ વાંચો રીઇશ્યુ at ₹8 per share as fully paid up એ નીચે અંડરલાઈન કરજો fully paid up fully paid up એટલે આપણે આ જે શેર જેને પણ આપીએ આમાં લખેલું છે કે મીરાને આપ્યા તો મીરાને આપણે એવી ઓફર આપીએ કે તું 8 રૂપિયા આપી દે તારા શેર ફૂલ્લી પેઇડ અપ થઈ જશે ફૂલ્લી પેઇડ અપ મીન્સ તું 8 રૂપિયા આપશે તો પણ તારા શેર 10 રૂપિયા ભરાયેલા છે એવો જ ગણાશે બરાબર ને એટલે એનો મિનિંગ શું થશે 10 રૂપિયાનો શેર આપણે કેટલામાં આપ્યો 8 માં આપ્યો એટલે ડિસ્કાઉન્ટ કેટલું થયું 10 બરાબર ફૂલ્લી પેઇડ અપ લખેલું છે એટલે સપોઝ ફૂલ્લી પેઇડ અપ નહીં લખેલું હોય તો આપણે શું જોવાનું કે શેર પર કેટલી અમાઉન્ટ અત્યાર સુધી આપણે કોલ આપેલો છે બરાબર તો અત્યાર સુધી કેટલો કોલ આપેલો છે ફાઇનલ કોલ સુધી એટલે 10 રૂપિયાનો જ કોલ આપેલો છે એટલે 10 નો શેર 8 આપ્યો તો હવે બે જ ડિસ્કાઉન્ટ આવે એટલે ટૂંકમાં ફાઇનલ કોલ પછી તમે જ્યારે રીઇશ્યુ કરો ને ત્યારે આવા વર્ડ કોઈ મેટર નહીં કરે ફૂલ્લી પેઇડ અપ કે અનફુલ્લી પેઇડ અપ એવું કોઈ વસ્તુ મેટર નહીં કરે બરાબર પણ બિફોર કરેલું હોય તો આપણે એ વસ્તુ મેટર કરે પણ આપણે પહેલેથી ધ્યાન રાખવાનું એટલે પાછળ જતાં પાછું નવું કંઈ શીખવાનું નહીં રહે એક જ સિક્વન્સની અંદર ચાલે ફરી પાછું સમજાવું શેર ફોરફિચર અકાઉન્ટ ડેબિટ મીન્સ ડિસ્કાઉન્ટ ફોર રીઇશ્યુ ઇક્વિટી શેર નવા ઇક્વિટી શેર જે ઇશ્યુ કરીએ આપણે તેનું ડિસ્કાઉન્ટ તો કેટલી પ્રાઇસે આપણે રીઇશ્યુ કરીએ 8 પર શેર એઝ ફુલ્લી પેઇડ અપ ફુલ્લી પેઇડ અપ મીન્સ જે શેર આપણે રીઇશ્યુ કરેલા છે એ પૂરેપૂરો ભરાઈ ગયો છે પૂરેપૂરો એટલે શેરની ફેસ વેલ્યુ કેટલી છે 10 રૂપીસ એટલે 10 રૂપીસનો શેર જે ખરો એ આપણે રીઇશ્યુ કેટલા કરીએ 8 એટલે ડિસ્કાઉન્ટ કેટલું થશે 2000 into 2 હવે જેને ની સમજ પડે એ અહીં જેટલા ઘટે એટલા લખીને તો પતી જાય બરાબર પણ તમારે સીએ ને સીએસ ની અંદર પણ તમારે જવું હોય ત્યારે તમે શીખવા એટલે શીખવું હોય તો તમે આટલું ધ્યાન રાખો પણ આમાંથી વધારે કંઈ નહીં આવું
આ થયું એટલે બધું આવી જ જાય, પછી તમારા નથી કંઈ એક્સ્ટ્રા શીખવામાં આવે કે એવું કંઈ નહીં આવે. બરાબર. શેર ફોરફિટેડ કરી દીધા, રીઇશ્યુ કરી દીધા. હવે જે ફાઇનલ પ્રોફિટ હોય એ આપણે એને રિઝર્વ સરપ્લસ એકાઉન્ટની અંદર એટલે કે કેપિટલ રિઝર્વની અંદર ટ્રાન્સફર કરી દેવું. શેર ફોરફિચર એકાઉન્ટ forfeiture account debit to capital reserve account. બરાબર. એટલે જે ફાઇનલ નેટ પ્રોફિટ હોય આપણે ટ્રાન્સફર કરી દેવાનો. કાલે થિયરી સમજાવી એમાં જોયું તો આપણે શેર ફોરફિટેડ કરીએ. બરાબર. શેર ફોરફિટેડ કરીએ તો ત્યારે પ્રોફિટ કેટલો આપણે કર્યો 14,000. બરાબર. પછી આપણે રીઇશ્યુ કરીએ ત્યારે લોસ કેટલો કર્યો 4,000. તો ફાઇનલ પ્રોફિટ કેટલો રહેશે? એટલે ક્રેડિટ શેર ફોરફિચર એકાઉન્ટ માઇનસ ડેબિટ ફોરફિચર. Second આ શેર કાલે થિયરી સમજાવી એ પ્રમાણે આ શેર ગાંધી પાસે છે. બરાબર. ગાંધી એના આ જે શેર ફોરફિટેડ કર્યા એક ગાંધી પાસે શેર છે. ગાંધીએ એલોટમેન્ટના 4 ભર્યા, સોરી એપ્લિકેશનના 4 ભર્યા, એલોટમેન્ટના 3 ભર્યા, પછી એની ભરી હોય ફાઇનલ પર એટલે એના શેર ફોરફિટેડ કરી દીધા, એટલે શેર જપ્ત કરી દીધા. એટલે એની પાસે શેર હતા તે પણ આપણે લઈ લેતા, ₹7 એના ભરેલા છે તે પણ આપણે લઈ લેતા. એટલે ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજ પર આપણને પ્રોફિટ કેટલો થયો? 7 પ્રોફિટ થયો. બરાબર. પણ એ પાછા રીઇશ્યુ કરીએ ત્યારે લોસ પણ થઈ શકે. એટલે એ જે ₹7 પ્રોફિટ છે એટલે એ આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાની જગ્યાએ ટેમ્પરરી શેર ફોરફિચર એકાઉન્ટમાં નાખી દીધા. પછી એ શેર આપણે રીઇશ્યુ કરીએ માડીને આપણે કેટલામાં આપ્યા? 8માં આપ્યા. તો 10નો શેર 8માં આપ્યો એટલે ત્યાં આપણે 2 લોસ થઈ. બરાબર. એટલે ગાંધી પાસે શેર ફોરફિટેડ કર્યા એટલે 7 કમાયા. એ શેર માડીને રીઇશ્યુ કર્યું ત્યારે 2 લોસ થઈ ગયા. એટલે ફાઇનલ પ્રોફિટ કેટલો? 5 into 2000 shares. પછી ત્રીજી રીતે પણ આવે, પણ પહેલા આગળ રીત છે પછી